ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું જાંબુન શોટ। જાંબુન શોટ બનાવવા માટે અહીંયા આપણે જાંબુ લીધા છે 250 ગ્રામ જેટલા, અને આપણે લીંબુનો રસ લીધો છે। અહીંયા આપણે 1 ચમચી સંચળ પાવડર લીધું છે। અહીંયા આપણે 2 ચમચી ખાંડ લીધી છે, ને આપણે રીંગ બનાવવા માટે નમક અને લાલ મરચું પાવડર મિક્સ કરી લીધું છે। તો જાંબુને આપણે આ એક મિક્સર જારનો વાટકો લીધો છે, એમાં આપણે પીસી લેશું અને બીથી અલગ પાડી લેશું। આ રીતે આપણે કટ લગાવી લેશું અને બીથી અલગ પાડી લેશું, અને પછી આપણે મિક્સર જારના વાટકામાં પીસી લેશું। તો આ રીતે બધાય જાંબુને આપણે પીસી લેશું। તો આ રીતે આપણે કટિંગ કરી લીધા છે જાંબુને। તો હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું। એમાં આપણે સંચળ પાવડર એડ કરી દઈશું અને લીંબુનો રસ। તો હવે આને આપણે બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું। તો થોડાક આપણે બરફના ટુકડા પણ એડ કરી દઈશું અને પછી આપણે મિક્સર જારમાં પીસી લઈશું। તો હવે આપણે પીસી લઈશું। તો આ રીતે આપણે સરસ પીસી લીધું છે અને સરસ રીતે મિક્સ પણ થઈ ગયું છે। તો હવે આપણે એક ગ્લાસમાં કાઢી લઈશું। તો અહીંયા આપણે ગ્લાસ લઈ લીધો છે અને એને આ રીતે આપણે લીંબુથી આ રીતે લીંબુ લગાવી દેવાનું છે। અને આમાં આપણે નમક અને ચટણી લીધી છે, એને આ રીતે આપણે લગાવી લઈશું। તો સરસ રીતે લાગી ગયું છે આપણી ચટણી અને નમક। તો હવે આપણે આમાં જાંબુન શોટ એડ કરી દઈશું। તો હવે આપણે જાંબુન શોટ સર્વ કરીશું। તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી જાંબુન શોટની રેસીપી।